મોડી રાત્રિના સમયે એક પછી એક ગુનેગારો હિસ્ટ્રી શીટરો છે તેમના ઘરોના દરવાજા આ પોલીસ છે તે ખટખટાવવાની શરૂઆત કરે છે અને ત્યાર પછી આ ગુનેગારો સુધી માહિતી પહોંચવા લાગે છે કે પોલીસનો કાફલો હવે રોડ રસ્તા પર ઉતર્યો છે। તેમના ઘર સુધી આ પોલીસનો કાફલો પહોંચી રહ્યો છે અને ત્યાર પછી આ મહેસાણાના કડીમાં સન્નાટો વ્યાપી જાય છે અને અનેક ગુનેગારો ફફડી ચૂક્યા છે અને ઘણાઓએ અત્યારે આ શહેર પણ છોડી દીધું છે તેવી માહિતી પણ સામે આવી રહી છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ મહેસાણાની પોલીસે આ ગુનેગારો પર ધોંસ બોલાવવાની શરૂઆત કરી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અલગ અલગ થાણા વિસ્તારમાં અને તેમાં ખાસ કરીને જે સંવેદનશીલ થાણા વિસ્તાર છે તે વિસ્તારના જે ગુનેગારો છે, જે હિસ્ટ્રી શીટરો છે, જે લોકો ગેરકાયદે ધંધા કરી રહ્યા છે તેમની પોલીસ અત્યારે નાનામાં નાની વિગતો છે તે એકઠી કરી રહી છે અને રાત્રિના સમયે કોમ્બિંગ પણ કરી રહી છે। કેમ કે વીતેલા દિવસોમાં જે પ્રકારે ગુજરાતમાં સંવેદનશીલ થાણા વિસ્તારમાં જે પ્રકારે હત્યા, લૂંટ, ધાડ, મારામારી સહિતની જે ઘટનાઓ બની છે તેને લઈને કાયદો વ્યવસ્થા છે તેના સામે પણ સવાલો ઊભા થયા અને નાગરિકો જે હતા તેઓના મનમાં પણ ડર અને ભય છે તે પણ ઊભો થયો હતો અને પોલીસની સુરક્ષા છે, પોલીસની સુરક્ષાનો આ સામાન્ય નાગરિકને અનુભવ કરાવવો પણ જરૂરી છે અને મામલે હવે મહેસાણાનું કડીનું જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે તે સંવેદનશીલ માનવામાં આવે છે અને વીતેલા દિવસોમાં જે પ્રકારે એક પછી એક હત્યાઓ થઈ હતી અને ત્યાર પછી આ ગુનેગારો છે તે બેફામ ન બને અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની એવી કોઈ ગતિવિધિઓ ન આચરે અને એવી કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ ન આપે તેના તકેદારીના ભાગરૂપે સાથે સાથે રથયાત્રાનો તહેવાર પણ આવી રહ્યો છે તે દરેક મુદ્દે ધ્યાન રાખીને રાત્રિના સમયે આ મહેસાણાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ છે તે આચરવામાં આવ્યું હતું અને કડી ડિવિઝનની અલગ અલગ 7 ટીમો બનાવવામાં આવી હતી જેમાં મહેસાણા એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓ જોતરાયા હતા અને 7 ટીમો અલગ અલગ જે પ્રકારે હિસ્ટ્રી શીટરો હતા, જે પ્રકારે એમસીઆરની યાદીવાળા આ ગુનેગારો છે તેમના ઘરે પહોંચે છે અને રાત્રિના સમયે તેમના ઘરોના દરવાજા ખટખટાવવાની પોલીસ શરૂઆત કરે છે। તે ઊંઘમાં હતા તેમને જગાડે છે, અત્યારે તે શું કામગીરી કરી રહ્યા છે, કયા ધંધા છે, કયા ધંધા તે આદરી રહ્યા છે તેમની વિગતો ચેક કરવામાં આવી હતી અને તેમના મોબાઈલો પણ ચેક કરવામાં આવ્યા હતા અને જે પ્રકારે રાત્રિના સમયે પોલીસે આ ગુનેગારોના ઘર પર એકાએક હલ્લાબોલ કર્યો અને ગુનેગારો સુધી માહિતી પહોંચવા લાગી ત્યાર પછી જે હિસ્ટ્રી શીટરો હતા, જે ગુનેગારો હતા, આ ગુનેગારોને છાવરનારા જે તત્વો હતા તેમણે શહેર છોડવાની શરૂઆત કરી છે અને પોલીસે 144 જે હિસ્ટ્રી શીટરો અને એમસીઆરની તેમના પાસે જે યાદી છે તે ગુનેગારો છે તેમના ઘર ચકાસ્યા હતા, તેમની વિગતો એકઠી કરી હતી અને જે પ્રકારે હવે પોલીસ થોડાક દિવસથી આ કડીના રોડ રસ્તા પર ઉતરી છે ત્યાર પછી આ ગુનેગારો, આ ગેરકાયદે ધંધા કરનારા તત્વો છે તેઓના મનમાં પણ ફફડાટ દેખાઈ રહ્યો છે અને જે પ્રકારે હવે આવનારા દિવસોમાં આ ગુનેગારો જો કોઈ પણ પ્રકારનો એવો કોઈ ગુનો આચરશે તો તેમને ચોક્કસપણે આ પોલીસ કાયદાનું ભાન પણ કરાવશે અને બાંકડો શું છે તેનું તાપમાન છે તેનું તાપમાનનો પણ તેમને ચોક્કસપણે અનુભવ પણ કરાવશે અને કડી ડિવિઝનની આ 7 અલગ અલગ ટીમો જે પ્રકારે કામગીરી આચરી છે અને જે પ્રકારે પોલીસ અત્યારે આ ગુનેગારો છે, આ ગુનેગારને છાવરનારા તત્વો છે, જે નાનામાં નાનો ગેરકાયદે ધંધો કરતો તે દરેકની વિગતો પણ એકઠી કરી રહી છે અને ખાનગી રાહે તેમના પર વોચ પણ રાખી રહી છે અને બની શકે કે આ થાણા વિસ્તારમાં રહેલા આ ગુનેગારો છે, આ ગેંગો છે, આ ગેંગોને ડામવા માટે પણ પોલીસ અને મહેસાણા જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકી આકરી કાર્યવાહીના આદેશ આપે તો પણ નવાઈ નહીં। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।